તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે અત્યારે દિવસે તો અમારે હીરામાં ટાઈમ નથી રહેતો, એટલે તો રાત્રે બધી કામ કરી શરૂ છે. દિનેશભાઈ તો કુંડા વિસળે, આ બાવળ મારી જવો, અને આંક્યો આ વિજયભાઈ જોવો તમે શું કરેલા ભાઈ. આજે નાના નાના ગલુડા અહીંયા આવે કે નહીં? હા, આ કુંડું એક હેઠે મેકેલ હતું, આમાં થોડુંક વધારે ધૂળ ને હતું તો હું સાફ કરી નાખું. તો જો આવી રીતનું કામકાજ છે, કારણ કે દિવસે ટાઈમ જ નથી સેટ. દિવસે ટાઈમ ન હોય, પછી રજાના દિવસે અમે અડધો ટક કે આખો ટક અહીંયા હોવી, એટલે વધારે કાંઈ નથી કહેતો. જે સેવા થાય છે એ અમે અમારો કિંમતી ટાઈમ કાઢી અને કરવી છે. વધારે તો કાંઈ નથી કહેતો. ઘણા ભાઈઓના વિડીયો બનાવવાના બાકી રહી ગયા છે, પૈસા નાખી દીધા હતા, રકમ આવી ગયેલી, પણ મારામાંથી 600-800 વોટ્સઅપ નંબર હતા, એ અચાનક ડિલીટ થઈ ગયા, એટલે કાંઈ વિડીયો કોઈને ટાઈમે દેવાના નથી. અને આજે તો અમે 3 ભાઈ આવ્યા હતા, બધા કુંડા સાફ કરી દીધા વિસળીને અને ભરી દીધા છે. એટલે જેટલો અમારી આગળ ટાઈમ હશે એટલી અમે સેવા કરવી છીએ. અને દિવસમાં એક વ્યક્તિ ગમે એ આવે અને આ કામ કરીને વયો જાય, અને વધારે અમારે આગળ ટાઈમ હોય એટલે અમે રાતે આવીએ. આજ પાછા રાતે આવ્યા છીએ, એટલે વધારે કાંઈ નથી કહેતો. રામ રામ ને સીતારામ સાથે વિડીયો આગળ મોકલી દેજો, શેર કરી દેજો. તો આ એટલા ડબલા છે, તમને એમ ન થાય પણ ખોટું બોલવા. આ 2 ડબલા ઓઇલ કરી, 1 ડબલું ઓઇલ કરીને, 1 ચોખાની બાસકી, બરોબર, આવું કામકાજ છે. એટલે સારું, હાલો હેઠે ધ્યાન રાખવું પડે ને, કે આમાં પાણામાં જ ગોથા ખાઈ દેવી. તો જય માતાજીને રામ રામ ને સીતારામ ડાયરાને, બરોબર. વિડીયો જોવાનું બંધ ન કરી દેતા બધા.